નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, રામ એકેડમીનો આજનો જે આપણો સેશન છે એ એકચ્યુઅલી ઇલેક્ટ્રિશિયન ટ્રેડ જે છે એના રિલેટેડ થિયરી એટલે કે આપણો સૌથી પહેલો ટોપિક છે અવરોધ. અવરોધ જે છે ને એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક સિલેક્ટ કર્યો છે. દેખો, ઇલેક્ટ્રિશિયન બહુ મોટી વસ્તુ છે, બહુ મોટા ટોપિક્સ છે, ઘણા બધા ટોપિક્સ એની અંદર આવે છે. હવે દરેક વસ્તુ જે છે ને કવર કરવી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું લાગે છે, કારણ કે ઘણો મોટો સિલેબસ છે અને આપણે જો બધું તૈયાર કરવા જઈશું તો દરેક વસ્તુ જે છે આપણને યાદ પણ રહેવાની નથી. ઓકે, તો આપણે જે છે ને એ પોઈન્ટ ટુ પોઈન્ટ અને ટીપ સાથે, એટલે કે આ જે અવરોધનો જે ટોપિક છે ને આમાંથી ક્વેશ્ચન ના આવે એવું બને જ નહીં. બરાબર, એવો આ એક ટોપિક છે. મેં અહીંયા ભાગ 1 લખ્યો છે. કેમ ભાગ 1 લખ્યો છે? કારણ કે આની પછી પણ બીજો ભાગ આવશે. બરાબર ને? અવરોધ એટલી બધી વસ્તુ છે, અવરોધની અંદર ઘણી બધી વસ્તુઓ છે, સમજાય છે? તો એટલા માટે જે છે આ અત્યારે ભાગ 1 આવી રહ્યો છે. આની સાથે સાથે મિત્રો કોઈ સમજવાનું છે, અવરોધ જે છે એની હું તમને થિયરી તો કરાવીશ જ, થિયરી હું તમને એક્સપ્લેન કરવાનો છું, સાથે સાથે પ્રશ્નો અને જવાબ, એટલે એ પણ હું એની સાથે સાથે જ સમજાવવાનો છું આ વિડીયોની અંદર. બની શકે આ વિડીયો જે છે એ થોડોક લેન્થી થાય, એવું બની શકે થોડોક 1 કલાકથી આસપાસ 40-45 મિનિટ કે 50 મિનિટનો આ વિડીયો બને, પરંતુ તમારે ધીરજ રાખીને આખો જ વિડીયો જોવાનો છે, સમજવાનો છે, કારણ કે તમને ખૂબ જ મજા આવવાની છે. ઓકે, તો અવરોધ જે છે એના રિલેટેડ જેટલી વસ્તુ છે ને આજે આપણે સમજીએ, પરંતુ તમારું દિમાગ જે છે ને ખુલ્લું રાખીને તમારે શું કરવાનું છે? જસ્ટ સાંભળવાનું છે, સમજવાનું છે. ઓકે, આપણે હાર માનવાની નથી. ઘણી વખત મિત્રો કેવું થાય છે કે તમે જ્યારે કોઈ વિડીયો જોતા હોવ ને તો એ વિડીયોને જ્યારે જોવો છો અને એની અંદર કોઈ અઘરી વસ્તુ જ્યારે આવી જાય છે ને અને તમને સમજણ નથી પડતી, તમે એ વસ્તુને છોડી દો છો અને વિડીયોને સ્કીપ કરી નાખો છો અથવા નથી જોતા કે પછી બીજો કોઈ વિડીયો જુઓ છો. મિત્રો, કોઈ ઈઝી વિડીયો જે છે તમે જોવો અને તમને સમજ પડી જાય તો પછી મીન્સ આવડતું જ હોય તમને અને તમને સમજ પડી રહી છે તો પછી વિડીયોનું કોઈ મહત્વ જ નથી ને. તમને નથી આવડતું અને એ વિડીયો તમે જુઓ છો, એની અંદર તમને ડિફિકલ્ટી થઈ રહી છે, તો તમે એને સમજવાના પ્રયત્નો કરો છો, બરાબર, અને તમને સમજાય છે, તો એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે કોઈક નવી વસ્તુ શીખો છો અને એ વસ્તુ પરીક્ષામાં અગર આવે છે તો તમે એને ભૂલ્યા વગર નહીં રહો. બરાબર છે, તમને યાદ રહેવાની જ છે, કારણ કે તમે જાતે એને શીખ્યા છો. બરાબર છે, તો એટલા માટે આપણા જે વિડીયોઝ આવે છે એની અંદર બની શકે કે કોઈક જગ્યાએ તમને સમજણ ના પડતી હોય, પરંતુ એને ડિટેલમાં મેં તમને સમજાવ્યું હશે અને એ તમે સમજવાના પ્રયત્નો કરો, ના કે વિડીયોને છોડીને બીજા કોઈ વિડીયોમાં જતા રહેવું કે પછી સ્વિચ કરી દેવું, બંધ કરી દેવું, એવા કોઈ પ્રયત્નો તમારે કરવાના નથી. બરાબર છે, તો ચલો વધીએ આગળ. આપણું ફિલ્ડ જ છે, આપણને આવડવું જ જોઈએ આ બધી વસ્તુ, ઠીક છે ને? તો સૌથી પહેલા આપણે મેળવીએ પરિચય. કોનો? અવરોધનો પરિચય. અવરોધ શું છે? અહીંયા મેં તમને એક ફિગર આપી છે, દેખાય છે? આ એક ફિગર છે, સાંકેતિક આકૃતિ છે, ફેમસ આકૃતિ છે, બરાબર. આ એક પાઇપ છે, એની અંદરથી પ્રવાહી પસાર થઈ રહ્યું છે અથવા એક વ્યક્તિ જે છે પસાર થવા જઈ રહ્યો છે, જેને શું કહેવામાં આવે છે? એમ્પિયર. એટલે આ શું છે? કરંટ છે, બરાબર છે. એને ધક્કો કોણ મારે છે? તો ધક્કો મારે છે વોલ્ટેજ, અને એને આને આગળ વધતા રોકે કોણ છે? એ છે અવરોધ. ગુજરાતીમાં અવરોધ એ તમે સમજી જ શકો છો કે કોઈ પણ વસ્તુને આગળ વધતી અટકાવે એને આપણે અવરોધ કહીએ છીએ, બરાબર, કે આ મારા રસ્તાનો મોટો અવરોધ છે. આગળ કોને જવું છે આપણી સર્કિટમાં? કરંટને આગળ જવું છે, પણ કરંટ આગળ જવા માટે ધક્કો કોણ મારે છે? વોલ્ટેજ મારે છે. અને આ ત્રણ વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ છે: વોલ્ટેજ, કરંટ અને અવરોધ. ઠીક છે? તો દેખો, પરિચય શું કહે છે કે કોઈ પણ વીજ પરિપથ હોય, અને આ આકૃતિમાં તમને વીજ પરિપથ બતાવ્યું છે, એટલે સર્કિટ, ગુજરાતીમાં સર્કિટ કહીએ આપણે, અને મુન્નાભાઈ MBBS વાળો નહીં, સર્કિટ. ગુજરાતીમાં આપણે સર્કિટ કેને ગુજરાતીમાં જ વીજ પરિપથ કહીએ છીએ. એટલે એકચ્યુઅલી સર્કિટ જે છે ને આ અંગ્રેજી શબ્દ છે, પરંતુ આને આપણે ગુજરાતી ભાષામાં આડી દીધે. આ ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે એકચ્યુઅલી. જ્યારે સંધિ જ્યારે જોડણી સુધારવાનું જ્યારે આવે છે ને ત્યારે આપણે બીજી ભાષાઓમાંથી સ્વીકારી લીધેલા શબ્દો જે છે એની અંદર આપણે અંગ્રેજી શબ્દમાં સર્કિટનો શબ્દ કરતા હોઈએ છીએ. આ છે ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન. કઈ વાંધો નહીં, ચલો આપણે ક્યાંથી ક્યાં જતા રહ્યા છે. પરિચય જે છે આપણે જોઈએ તો કોઈ પણ વીજ પરિપથ, એટલે અહીંયા તમને એક સર્કિટ આપી છે, એ સર્કિટ જે છે એમાં હંમેશા 3 પેરામીટર હોય છે. કયા કયા પેરામીટર હોય છે?
એક છે સપ્લાય, સપ્લાય એટલે વોલ્ટેજ. ત્યારબાદ આ જે છે સપ્લાય નથી. આ શું છે? સ્વિચ છે. યસ. પરંતુ સ્વિચ જે છે એનું કોઈ અહીંયા કોઈ રોલ નથી. અહીંયા ત્રણ જે પેરામીટર કીધા છે ને એમાં એક છે અવરોધ. બીજું, સ્વિચ ઓન કરશો તો વાયરમાંથી શું પસાર થવાનું છે? કરંટ. બીજો પેરામીટર છે કરંટ. અને આ જે બલ્બ છે ને એક પ્રકારના અવરોધનું કામ કરે છે. બરાબર? તો આ જે ત્રીજું પેરામીટર છે એ શું છે? અવરોધ. એટલે અહીંયા લખ્યું છે. હું તમને દરેક વસ્તુ લખીને કેમ આપું છું? કારણ કે જ્યારે હું આ વસ્તુ આ ડિટેલ જે છે તમારી સાથે શેર કરીશ ત્યારે તમે આને સરળતાથી વાંચી શકો મિત્રો. સમજાય છે? દેખો, વીજ દબાણ V એટલે વીજ દબાણ V જે તમને મેં અહીંયા બતાવ્યું છે. વીજ દબાણ જરૂરી છે તો જે કરંટને ફ્લો કરાવી શકે છે. જેને સામે માપવામાં આવે છે વોલ્ટમાં માપવામાં આવે છે. પછી બીજા નંબરે છે વીજ પ્રવાહ, એમ્પિયર, જેને એમ્પિયરમાં માપવામાં આવે છે. વીજ પ્રવાહ એટલે કરંટ ગુજરાતીમાં. અને અવરોધ, અવરોધ જે છે તો અહીંયા અવરોધ છે. આ બલ્બ જે છે શું છે? અવરોધ છે. કરંટને આગળ જતો અટકાવે છે, કન્ઝ્યુમ કરી લે છે. તો એ અવરોધ છે. બરાબર? અને અવરોધ જે છે સામે આપવામાં આવે છે આ રીતે સિમ્બોલ છે. સિમ્બોલ શા છે? શાનો સિમ્બોલ છે? ઓમનો સિમ્બોલ છે. શું છે? ઓમ. લખાય છે ઓહમ, બોલાય છે ઓમ. બરાબર? તો આ જે ત્રણ પેરામીટર છે ને આ સર્કિટ છે આની અંદર ત્રણ પેરામીટર છે. સમજજો. એક છે વોલ્ટેજ, બીજો છે કરંટ અને ત્રીજો છે અવરોધ. આ ત્રણે ત્રણ એકબીજા વચ્ચે છે ને એક ચોક્કસ સંબંધ દર્શાવે છે. એટલે આ બંને ત્રણે ત્રણ જે છે ને એ શું છે? અમર, અકબર અને એન્થોની છે. તો આ અમર અને અકબર અને આ એન્થની જે છે આ ત્રણેય વચ્ચે કંઈક સંબંધ છે. આ ત્રણેય છે ને એની વચ્ચે કંઈક સંબંધ છે. પણ આ સંબંધ જે છે કોણે શોધ્યો? એ સંબંધ શોધનાર વ્યક્તિ હતો ઓમ. કોણ હતો? ઓમ. અહીંયા ક્ષ નહીં આવે, ઓમ. અને એટલા માટે કે જે વૈજ્ઞાનિકનું નામ હતું ઓમ, એના ઉપરથી જે નિયમ બનાવ્યો એને આપણે કહીએ છીએ ઓમનો નિયમ. અને ઓમનો નિયમ જે છે શું દર્શાવે છે? તો ઓમનો નિયમ એ વોલ્ટેજ, કરંટ અને અવરોધ આ ત્રણ પેરામીટર વચ્ચે સંબંધ દર્શાવતો નિયમ છે. યાદ રહી જાય છે? પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે છે કે ઓમનો નિયમ જે છે કયા ત્રણ પેરામીટર જે છે એની સાથે સંબંધ દર્શાવે છે. અથવા એવું પૂછાય કે ઓમનો નિયમ જે છે કયા પેરામીટર જે છે એ વચ્ચે સંબંધ દર્શાવતો નથી. નીચેનામાંથી કયા પેરામીટર વચ્ચે સંબંધ દર્શાવતો નથી? એવું પણ પૂછી શકે, ઊંધું પૂછી શકે. તમને ખબર હોવી જોઈએ ખાલી કે ઓમનો જે નિયમ છે એ વોલ્ટેજ, કરંટ અને અવરોધ આ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવે છે. વી, આઈ અને આર. ઓકે? આ જે વી, આઈ, આર છે અને વાંચો ઇંગ્લિશમાં તો શું થઈ જાય છે? વીર થઈ જાય છે. શું થઈ જાય છે? વીર. વીર જવાન એટલે કે વીર. ઓકે? તો આ જે છે બેઝિક પરિચય છે. વધીએ આગળ. કોઈ પણ ડાઉટ હોય તમને તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો. ઓકે. કારણ કે આ તો ઓનલાઈન છે, આની અંદર હું તમને એવું પૂછી નથી શકતો કે ક્લિયર થઈ રહ્યું છે તો આગળ વધવું. કે મારે આગળ વધવું જ પડે છે. પરંતુ તમારે તમે શું કરી શકો છો? યસ, તમને ક્યાંય સમજ નથી પડતી તો તમે કમેન્ટ કરી શકો છો. હવે આપણે ઓમનો નિયમ જોઈએ કે ઓમ જે વૈજ્ઞાનિક હતા, આપણા મિત્ર હતા, એમણે આપણને કીધું હતું શું? બરાબર ને? એટલે એમણે એવા કયા એક્સપેરિમેન્ટ કર્યા અને એ કેવી રીતે એમણે વોલ્ટેજ, કરંટ અને અવરોધ એની વચ્ચેનો સંબંધ દર્શાવ્યો. બરાબર ને? એને આપણે જોઈએ. મિત્રો આ સેન્ટેન્સ છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલા તો શું કીધું છે કે અચળ તાપમાને. ઓહો, ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અચળ તાપમાને. કારણ કે મિત્રો આ જે ઓમનો નિયમ જે છે ને, ઓમ જે વૈજ્ઞાનિક હતા એમણે અનુભવો કર્યા, સર્કિટ બનાવી અને સંબંધ દર્શાવ્યો, પરંતુ એના માટે એક વસ્તુને કોન્સ્ટન્ટ માનીને ચાલ્યા હતા અને એ હતું અચળ તાપમાન. તાપમાન બદલાતું નથી. એટલે એમણે જેટલા પણ એક્સપેરિમેન્ટ કર્યા એની અંદર તાપમાન જે છે એ કોન્સ્ટન્ટ લીધેલું છે, એટલે બદલાતું નથી. એટલે કોઈ એક જ તાપમાને બધા પ્રયોગો એમણે કર્યા. ઓકે? અને તાપમાન નથી બદલાતું. હવે તમે માનો કે કોઈ પણ વીજ પરિપથ જે છે એટલે કે સર્કિટ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ કરંટ I એને વિદ્યુત પ્રવાહ કહીશું આપણે. તો કોઈ પણ સર્કિટ જેમ કે આગળ જે સર્કિટ હતી ને એ રીતે હું ડ્રો કરું તો આ એક સર્કિટ છે. આ સર્કિટ છે.
આ સર્કિટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I કરંટ, એ કરંટ તેના આપેલા વીજ દબાણ V ના સમપ્રમાણમાં, એટલે કે અહીંયા વોલ્ટેજ V આપ્યો છે ને મેં, તો આ જે સર્કિટ છે ને એમાંથી પસાર થતો પ્રવાહ I જે છે ને વિદ્યુત પ્રવાહ એ કોના સમપ્રમાણમાં છે? એ સર્કિટને આપેલા વીજ દબાણ V ના સમપ્રમાણમાં, અને તે સર્કિટના અવરોધ, અવરોધ એટલે આ અવરોધ છે, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જે કરંટ છે ને એ અવરોધના આ રીતે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચિંતા ના કરો, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આપણે હમણાં જ સમજીએ છીએ. મેં તમને કીધું ને દરેકે દરેક વસ્તુ હું ક્રિસ્ટલ ક્લિયર કરાવી દઈશ, ક્યાંય તમને પ્રોબ્લેમ નહીં રહે. હા, તમારે ખાલી એટલું કરવાનું છે કે ધ્યાન રાખવાનું છે. દેખો, I એટલે કે કરંટ, આ જે કરંટ છે એ વોલ્ટેજ V એટલે કે વીજ દબાણના સમપ્રમાણમાં છે. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, સીધું સીધું તો એને કહેવાય સમપ્રમાણ. અને કરંટ I એ અવરોધ R ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ શું છે? I સીધું છે અને એનાથી નીચે R છે, એટલે આને કહેવાય વ્યસ્ત પ્રમાણ. અત્યારે આટલું સમજો, બરાબર? તો અહીંયા લખ્યું છે સેન્ટેન્સ, એટલે કે I જે છે એ V ના સમપ્રમાણમાં, કરંટ I એ વોલ્ટેજ V ના સમપ્રમાણમાં છે, અને કરંટ I એ અવરોધ R ના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર? હવે દેખો સેન્ટેન્સમાં લખ્યું છે કે ભાઈ સમપ્રમાણ એટલે શું? તો સમપ્રમાણ એટલે એક એવી વસ્તુ છે, એક એવું પેરામીટર છે કે જેની અંદર એક પેરામીટર વધે તો એની સાથે બીજો પેરામીટર વધે છે, અને એક પેરામીટર ઘટે તો એની સાથે બીજો પેરામીટર પણ, એટલે એક વસ્તુ વધશે તો સાથે બીજી વસ્તુ વધે છે, અને એક વસ્તુ ઘટશે તો એની જોડે જોડે બીજી વસ્તુ પણ ઘટી જાય છે. ઓકે? જ્યારે વ્યસ્ત પ્રમાણ એટલે શું? વ્યસ્ત પ્રમાણ એટલે શું? વ્યસ્ત પ્રમાણ એટલે એક પેરામીટર વધે તો તેની સાથે વ્યસ્તમાં રહેલ બીજો પેરામીટર ઘટે છે, અને એક પેરામીટર ઘટે તો બીજો પેરામીટર વધે છે. જેમ કે એક આ પેરામીટર વધી રહ્યો છે તો સામે બીજો પેરામીટર ઘટશે, અને એક પેરામીટર ઘટે છે તો બીજો પેરામીટર વધે છે. બરાબર? જેમ કે અહીંયા આપણે લખ્યું ને કે કરંટ I જે છે એ અવરોધ વોલ્ટેજ વીજ દબાણના સમપ્રમાણમાં છે. એટલે કે હું વોલ્ટેજની વેલ્યુ વધારું, પહેલા 10, માની લો 10 હતી વોલ્ટેજની વેલ્યુ, બરાબર? અને કરંટ આવતો હતો 2. હવે હું વોલ્ટેજની વેલ્યુ 20 કરું છું તો કરંટ શું થઈ જાય છે? 4. તો આની વેલ્યુ વધી, કોની વેલ્યુ? વોલ્ટેજની વેલ્યુ વધારી તો કરંટની વેલ્યુ વધે છે. ધેટ મીન્સ કરંટ, વોલ્ટેજ અને કરંટ એકબીજાને શું છે? સમપ્રમાણમાં છે. જ્યારે હું એમ કહું કરંટ, વોલ્ટેજની વેલ્યુ 20 છે, બરાબર? 20 છે, ત્યારે કરંટની વેલ્યુ 4 છે, બરાબર? અને વોલ્ટેજની વેલ્યુ ઘટાડીને હું 10 કરું છું તો કરંટની વેલ્યુ 8 થાય છે. તો તમે અહીંયા જુઓ, વોલ્ટેજની વેલ્યુ ઘટે છે, આ વોલ્ટેજ છે ને એની વેલ્યુ ઘટી, પણ કરંટની વેલ્યુ શું થાય છે? વધે છે. શું થાય છે? વધે છે. તો આને કહેવાય વ્યસ્ત પ્રમાણ. બરાબર? તો આ મેં તમને કમ્પ્લીટ માહિતી આપી દીધી. જો ફરીથી હું તમને કહું છું, ઓહમનો નિયમ શું છે? તો અચળ તાપમાને કોઈ પણ વીજ પરિપથ જે છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I એ તેને આપેલા વીજ દબાણના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર છે? અચ્છા, તમને એમ થાય કે સાહેબ હજુ સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ ક્લિયર થતું નથી મારે, હું તો હજી તમને સમજાવી શકું છું કોઈક સારા ઉદાહરણ આપીને. બરાબર? જેમ કે હું તમને કહું છું કે યસ, ચલો, એક કાર છે મારી પાસે, એ હું એક કંપનીનો માલિક છું, મારી પાસે હું બનાવું છું કાર. કારમાં હું કેટલા વ્હીલ્સ લગાવીશ? 4 વ્હીલ. એટલે કાર જ્યારે એસેમ્બલ કરીશ 4 વ્હીલ બનાવું છું. હવે હું છે ને પહેલા છે ને 4 કાર બનાવું છું, તો મને કેટલા વ્હીલ જોઈશે? અચ્છા, એક સ્પેર વ્હીલ ગણી લો, તો મારે 5 વ્હીલ, એક કારમાં 5 વ્હીલ જોઈશે. કેટલા વ્હીલ જોઈશે? 5 વ્હીલ એક કારમાં. તો મારે 4 કાર બનાવી હોય તો કેટલા વ્હીલ જોઈએ છે? 4 × 5 = 20 વ્હીલ જોઈશે. બરાબર? એકચ્યુઅલી આ રીતે લખાય વ્હીલ, તો આ રીતે વ્હીલ, 20 વ્હીલ જોઈશે. 4 કાર બનાવવા માટે મારે 20 વ્હીલ જોઈએ છે. ઓકે? ટાયર, 20 ટાયર, સમજો ને? રાઈટ?
હવે સમજો આ એક પેરામીટર છે, કાર જે છે ને એ એક પેરામીટર છે અને વ્હીલ જે છે બીજો પેરામીટર છે. વ્હીલની સંખ્યા કોની પર આધાર રાખે છે? કાર ઉપર આધાર રાખે છે. હવે માની લો મારે છે ને 8 કાર બનાવવાની છે. કેટલી કાર બનાવવાની છે? 8 કાર. તો મારે કેટલા વ્હીલ્સની જરૂરત પડશે? સિમ્પલ. કેટલા? 40 વ્હીલની જરૂરત પડશે. તમે આ કેવી રીતે કહી દીધું કે ભાઈ 8 કાર હોય તો 40 વ્હીલની જરૂરત પડે? એના માટે તમે આ ડાયરેક્ટલી પ્રપોર્શનલ એટલે કે સમપ્રમાણના નિયમને ધ્યાનમાં લીધો છે. કેવી રીતે? કે ભાઈ કાર છે, કારની સંખ્યા શું થાય છે? વધે છે. તો સામે વ્હીલ જે છે એની સંખ્યા એની ડિમાન્ડ પણ શું થશે? વધશે જ ને. સમજાય? સામે વ્હીલની ડિમાન્ડ શું થશે? વધશે. સિમ્પલ. તો આને કહેવાય સમપ્રમાણનો નિયમ. હવે વ્યસ્ત પ્રમાણને સમજીએ. વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણમાં શું થાય મિત્રો ખબર છે? દેખો અહીંયા સમજજો એકદમ ધ્યાનથી. એક ઘર છે. ઓહો. આ રીતે એક ઘર છે, એની આ વિન્ડો છે, એનો આ દરવાજો છે. ઓકે. આ ઘરને બનાવવા માટે કેટલા કારીગરો બનાવે છે? 10 કારીગર બનાવે છે. 10 કારીગર. કેટલા દિવસમાં? 10 દિવસમાં. ચલો ને 10 દિવસમાં બનાવે છે. હવે એવું કરીએ આપણે કે આ જ ઘર બનાવવા માટે કારીગરની સંખ્યા હું વધારું છું. કેટલી કરી દઉં છું? 20 કારીગર કરી દઉં. કારીગર. તો આ જે ઘર છે ને હવે કારીગર વધી ગયા તો ઓબ્વિયસલી દિવસો તો ઓછા જ થઈ જશે ને. તો 5 દિવસમાં બની જાય છે આ ઘર. હવે અહીંયા વિચારો જરાક. એક પેરામીટર કોણ છે? એક ક્વોન્ટિટી કોણ છે? કારીગર છે. સામે બીજી પેરામીટર કોણ છે? દિવસ છે. ઘર બનાવવા માટે લાગતા દિવસ છે. તો કારીગરની સંખ્યા અગર વધારું છું તો શું દિવસોની સંખ્યા વધે છે? ના, ઘટે છે. ધેટ મીન્સ આ જે છે પ્રપોર્શન એટલે કે વ્યસ્ત પ્રમાણ જે છે ને એની અંદર શું છે કે એક સંખ્યા વધશે તો બીજી સંખ્યા ઘટે છે. એ જ રીતે હું તમને એમ કહી દઉં ને અહીંયા શું હતું? I હતો કરંટ I R થઈ જશે. જો કરંટ વધશે તો અવરોધ ઘટશે. બરાબર. અને અહીંયા ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં શું કહી દે? I જે છે એના બરાબર શું થઈ જશે? V થઈ જશે. તો એનો અર્થ શું થાય કે કરંટ અગર વધે છે વોલ્ટેજ શું થાય છે? વોલ્ટેજ પણ વધે છે. બરાબર છે મિત્રો? યસ. તો આ જે છે એ આખું સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું આખું એક્સપ્લેનેશન છે. આનાથી બેટર જે છે તમે ક્યાંય નહીં સમજી શકો. ઓકે. પરંતુ આ જે ઓમનો નિયમ જે મેં તમને સમજાવ્યો ને આનું જો સૂત્ર જોવાનું આપણે બાકી છે. તો આપણે હવે સમજીએ કે એનું સૂત્ર શું છે અને તમે કેવી રીતે એને યાદ રાખી શકો. ઓકે. તો દેખો જે ઓમનો નિયમ છે આપણો મિત્રો, ઓમના નિયમની અંદર આપણે એકચ્યુઅલી અહીંયા 3 પ્રકારના ત્રિકોણનો મેં ઉપયોગ કર્યો છે. કારણ કે ઓમનો જે નિયમ છે ને એ એકચ્યુઅલી તમારે યાદ રાખવો હોય તો તમે આ રીતે યાદ રાખી શકો છો. મેં તમને પહેલા જ કીધું વીર યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? વીર. એટલે કે V = IR. આ ખાલી યાદ રાખશો ને એટલે તમને આખી જ વસ્તુ આવડી જશે. કેમ? કારણ કે આ એક જ ફોર્મેટ છે જેને યાદ રાખવાનું છે. પછી તો તમે એને વારાફરતી બદલવાના છો. એ બદલતા ના આવડે એના માટે આ 3 ત્રિકોણ છે. તો તમારે ત્રિકોણ તો એક જ યાદ રાખવાનું છે. બરાબર છે? કેવી રીતે? ઉપર અહીંયા આવશે V. શું આવશે? V. અહીંયા આવશે R અને અહીંયા આવશે R. V, I અને R. હવે માની લો દેખો ઓમનો નિયમ જે છે એનું સૂત્ર તો આ છે જ વીર V = IR. આ જ સૂત્રને તમે બીજી બે રીતે ફેરવી શકો છો. કેવી રીતે? એ અહીંયા તમને બતાવ્યું છે. દેખો ત્રિકોણ છે એની અંદર ઉપરનો ભાગ છે V છે, નીચે છે I છે, અહીંયા છે R. હવે માની લો અહીંયા જે રાઉન્ડ કર્યું છે ને એ મારે શોધવું છે. તમારે શું શોધવું છે? રકમ આપી છે. રકમની અંદર તમને કરંટ આપ્યો છે અને અવરોધ આપ્યો છે. તમારે શું શોધવું છે? વોલ્ટેજ શોધવા છે. તો તમે શું કરશો? દેખો સિમ્પલ. જે શોધવું હોય ને એને અહીંયા મૂકી દેવાનું. મૂકી દીધું V. પછી એના બરાબર કરીને બાકી જે બે વસ્તુ બચી એનો ગુણાકાર કરી દો. V = I × R થઈ જશે. બરાબર? સમજાય છે? હા. કેમ અહીંયા કેમ ગુણાકાર કર્યો? કારણ કે આ બંને એક સરખા લેવલ પર છે ને I પણ અહીંયા છે અને R પણ અહીંયા છે. એ ગુણાકાર થઈ ગયો. ચલો
હવે અહીંયા ગોઠવેલું તો એ રીતે છે, P ઉપર છે, I અહીંયા છે ને R અહીંયા છે. મારે તો I શોધવો છે. તો હું શું લખી દઈશ I, પછી લખીશ બરાબર. હવે I જે છે ને એની સામે તમે અહીંયા જુઓ તો V ઉપર છે ને R નીચે છે ને, એટલે V ઉપર મૂકવાનો ને R નીચે મૂકી દેવાનો, સિમ્પલ. બીજું સૂત્ર પણ આવડી ગયું. આ પહેલા નંબરનું સૂત્ર, બીજા નંબરનું સૂત્ર છે. હવે આ એ જ રીતે ગોઠવ્યું છે, V, I અને R. અહીંયા અવરોધ શોધવો છે. અહીંયા શું છે? અવરોધ શોધવો છે. અહીંયા આ જે છે ને વસ્તુ ખોટું લખ્યું છે. અહીંયા અવરોધ શોધવો છે, અવરોધ. તો અવરોધ શોધવો છે આપણે મિત્રો. તો શું કરશું? કશું જ નહીં. અવરોધને લખી દો અહીંયા R, પછી બરાબર શું કરવાનું? દેખો અવરોધ આ તો લખી દીધું, એની સામે કોણ છે? V ઉપર છે, I નીચે છે. તો લખી દો V ઉપર, I નીચે. તો આ ત્રીજું સૂત્ર થઈ ગયું છે. તમે યાદ પણ રાખી શકો અથવા કન્વર્ટ પણ કરી શકો, અથવા આ જે ટ્રીક છે એના વડે એકદમ આસાનીથી તમે સોલ્વ કરી શકો. ઓકે, સોરી. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી તમે આ જે ત્રણ સૂત્રો છે, V is equals to IR, I is equals to V over R અને R is equals to V over I, આ ત્રણ સૂત્રોને યાદ રાખી શકો છો. ઓકે, અને સ્ટેટમેન્ટની અંદર તમને કંઈ પણ પૂછ્યું હોય, જેમ કે તમને કરંટ આપી દીધો છે 5 એમ્પિયર, અવરોધ આપી દીધો છે 5 ઓહ્મ, બરાબર, તો તમે વોલ્ટેજ આરામથી શોધી શકો છો. કેવી રીતે? V બરાબર IR, આ સૂત્ર મુજબ. તો I કેટલો છે? આર્યો ને 5 આપ્યો છે, અને અવરોધ કેટલો છે? એ પણ 5 આપ્યો છે. તો 5 ગુણ્યા 5 25. તો વોલ્ટેજ કેટલા થઈ જાય છે? 25 વોલ્ટ. હવે આ જ પ્રશ્ન, આ જ સ્ટેટમેન્ટ હું ફેરવું છું. અહીંયા કરંટ આપ્યો છે, અહીંયા R આપ્યો છે. શું શોધવું છે? મારે કરંટ શોધવો છે, બરાબર. તો કરંટ શોધવા માટે સૂત્ર શું છે? I બરાબર P ભાગ્યા R. વોલ્ટેજ કેટલો આપ્યો છે? 25. અવરોધ કેટલો છે? 5. એનો ભાગાકાર કરો તો 25 ભાગ્યા 5 એટલે શું આવશે? 5. તો આવી ગયો 5 આન્સર. અને એ જ રીતે તમને અવરોધ શોધવો છે, તો અવરોધ R બરાબર શું થઈ જશે? V over I. V કેટલા છે? વોલ્ટેજ 25 અને કરંટ I કેટલો છે? 5. 5 અવરોધ આવી જાય છે. એટલે ટૂંકમાં તમને કહું તો કોઈ પણ બે પેરામીટર્સ આપ્યા હોય અને એક ત્રીજો પેરામીટર જ્યારે શોધવો હોય તો ત્યારે આપણે આ પ્રકારના ત્રણે ત્રણ અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે જે સૂત્રની જરૂરત હોય, જ્યારે વોલ્ટેજ શોધવું હોય તો આ સૂત્ર વાપરવાનું, જ્યારે કરંટ શોધવું હોય તો આ સૂત્ર વાપરવાનું, જ્યારે અવરોધ શોધવું હોય તો આ સૂત્ર વાપરવાનું. સિમ્પલ. સૂત્ર કેવી રીતે વાપરવાનું એ તો ત્રિકોણ ઉપરથી તમને આવડી જ જવાનું છે. ફેરવવાનું તો હવે કોઈ છે નહીં, બરાબર છે. એ રીતે તમે ઉપયોગ કરીને આરામથી આ જે છે સૂત્રનો ઉપયોગ કરીને દાખલાને સોલ્વ કરી શકો છો, અગર દાખલો પૂછાય છે તો. ઓકે, ચલો આગળ વધીએ. અવરોધ જે છે એના નિયમો તરફ આગળ વધીશું. અત્યાર સુધી આપણે જે નિયમ જોયો ને એ ઓહમનો નિયમ હતો. હવે હું તમને કહું છું કે ભાઈ અવરોધનો નિયમ એટલે અવરોધ જે છે ને એક શું છે? તો અવરોધ જે છે આ વાયર છે, આ કંડક્ટર છે, આ તાર છે, એને વાહક કહીએ આપણે. વાહક, વાહક એટલે શું? કે જે પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, એને આપણે વાહક કહીએ. તો વાહકમાંથી પસાર થતા કરંટ વિદ્યુત પ્રવાહને રોકે છે, એને આપણે અવરોધ કહીએ. કહીએ છે અવરોધ. જે તેને પસાર થતા રોકે એને આપણે અવરોધ કહીએ. સિમ્પલ, બરાબર. તો જ્યારે કોઈ પણ વાહક તાર એમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે, શું કહ્યું છે? જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે ત્યારે વાહકના વિશિષ્ટ ગુણધર્મને કારણે, આ વાહક જે છે ને એનો એક વિશિષ્ટ ગુણધર્મ હશે, એના કારણે એ વાહક વીજ પ્રવાહ પસાર કરવામાં અડચણ ઊભી કરે છે. એટલે આ જે વાહક છે ને એ શું કરે છે? આ વીજ પ્રવાહ એટલે કરંટને પસાર થવામાં શું કરે છે? અડચણ ઊભી કરે છે. તો વાહકનો જે આ ગુણધર્મ છે એને આપણે કહીએ છીએ અવરોધ. સિમ્પલ. મેં તમને જે અહીંયા ટૂંકમાં સમજાવ્યું ને એ અહીંયા ભાષામાં લખીને આપ્યું છે. આ ગુણધર્મને અવરોધ કહે છે. અવરોધની સંજ્ઞા શું છે? R. અવરોધની સંજ્ઞા શું છે? R છે. આ યાદ રાખજો મિત્રો. એનો સિમ્બોલ શું છે? સિમ્બોલ પૂછાય તો આ એનો સિમ્બોલ છે, અને અરવલ્લીની ટેકરીઓ. તો આ શું છે? સિમ્બોલ છે. તો આ સિમ્બોલ છે, આ એનું શું છે? શું છે? સંજ્ઞા છે. ઓકે. હવે અવરોધ જે છે ને એ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની ઉપર આધાર રાખે છે અવરોધ. અવરોધ વધશે કે ઘટશે, કેટલો થશે, એ કોની ઉપર આધાર રાખે? એની પહેલા હું તમને સમજાવી દઉં એનો એકમ શું છે અવરોધનો. આપણે આગળ જોયું હતું અવરોધનો એકમ જે છે ને એ છે ઓહ્મ. કારણ કે ઓહ્મ નામના વૈજ્ઞાનિકે જ અવરોધ જે છે એની ખોજ કરી, બરાબર ને. આપણે આગળ સમજ્યા છે ઓહ્મનો નિયમ એને પોતે આપ્યો છે અને આ એનો સિમ્બોલ છે. તો ઓહ્મનો નિયમ જે છે આપણે જોયો, પણ એકમ શું છે? ઓહ્મ. એટલે કે અવરોધનો એકમ શું છે? ઓહ્મ. શું છે? ઓહ્મ. ઓહ્મ પોતે એનો એકમ છે. એ અવરોધ ઓહ્મમાં મપાય છે. ચલો આગળ દેખો.
આ શું જોઈ રહ્યા છે આપણે કે અવરોધ શાની પર આધાર રાખે છે ને અવરોધ ડિપેન્ડ શાની ઉપર કરે છે તો દેખો અવરોધ જે છે ને મિત્રો એક વાહકની લંબાઈ ઉપર આધાર રાખે ઓહો હો સાહેબ આ તો સમજ જ નહીં પડતી તમે શું વાત કરી દીધી મિત્ર દેખો આ માની લો એક તાર છે હવે હું તમને તાર જે છે ને થોડોક આ રીતે જાડો તાર બતાવું છું ને પાતળો તાર આ રીતે પાતળો તાર બતાવીશું તમે પછી કન્ફ્યુઝ થશો આ તાર છે એની લંબાઈ માનો એલ છે કેટલી છે એલ અને આ પાતળો તાર હોય તો આ રહી ને એલ લંબાઈ આટલી એલ લંબાઈ છે તો અચ્છા અહીંયા થોડીક લંબાઈ વધારે રાખું છું તમને ખ્યાલ આવે વધારે આ એલ લંબાઈ એને આપણે કહી દઈએ L1 ઓકે તો વાહકની લંબાઈ જે છે ને એની ઉપર અવરોધ આધાર રાખે છે કેવી રીતે આધાર રાખે છે કે વાહકનો અવરોધ વાહકની લંબાઈના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે ઓહો સમપ્રમાણ આવી ગયું સમપ્રમાણ એટલે હવે તમે જાણો છો કે એક વસ્તુ વધે તો બીજી વસ્તુ વધે એટલે કે અવરોધ વધે તો લંબાઈ વધે ટૂંકમાં લંબાઈ વધે તો અવરોધ વધે અને લંબાઈ ઘટે તો અવરોધ ઘટે ધેટ મીન્સ કે માની લો એલ જે છે ને એ કંડક્ટર છે એની એલની વેલ્યુ છે 50 સેન્ટીમીટર અને બીજો એક એલ છે ધારો કે L1 છે L2 છે ચલો બીજી લંબાઈ જે છે આની વેલ્યુ છે 100 સેન્ટીમીટર હવે અહીંયા શું કહે છે કે અવરોધ જે છે ને એ લંબાઈના સમપ્રમાણમાં છે એટલે કે જો લંબાઈ વધશે તો અવરોધ વધવાનો છે કારણ કે તો સમપ્રમાણમાં છે મેં તમને સમપ્રમાણ સમજાવી દીધું છે અને અવરોધ લંબાઈ જે છે ને એ અવરોધના સમપ્રમાણમાં છે એટલે કે લંબાઈ ઘટશે તો અવરોધ ઘટશે તો મને એમ કહો કે આ બંને જે કંડક્ટર છે જેમાં 50 સેન્ટીમીટર એક લંબાઈ છે અને બીજાની લંબાઈ છે 100 સેન્ટીમીટર તો કોનો અવરોધ વધારે હશે સિમ્પલ જેની લંબાઈ વધારે એનો અવરોધ વધારે તો અહીંયા લંબાઈ કોની વધારે છે L2 ની લંબાઈ વધારે છે તો R2 ની વેલ્યુ કેવી હશે વધારે હશે મોટી હશે કોની કરતા R1 કરતા ધેટ મીન્સ R2 જે છે ને ઇઝ મોર ધેન R1 R1 કરતા R2 મોટું હશે સમજાય છે કેમ કારણ કે અવરોધ જે છે એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય છે અહીંયા કહી દીધું એટલે લંબાઈ વધે તો અવરોધ વધે અને લંબાઈ ઘટે તો અવરોધ ઘટે એકદમ સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ રીતે બરાબર હવે બીજી કઈ વસ્તુ છે એવી ઇમ્પોર્ટન્ટ જેની પર આધાર રાખે સમજાય ને તો મિત્રો વાહકનો જે અવરોધ છે ને એના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઓહો સાહેબ આ શું કીધું કે વ્યસ્ત પ્રમાણમાં કીધું ને મેં એટલે કે વાહક જે છે ને દેખો આ કંડક્ટર છે એની લંબાઈ છે આ રીતે વાહક છે એની લંબાઈ છે L અને એનું ક્ષેત્રફળ છે A હવે આ જ તારને હું ખેંચું છું ખેંચીશ સોરી આ રીતે નહીં એને હું ખેંચીશ અને પાતળો કરીશ આ રીતે ખેંચીને લંબાઈ વધારું છું તો તમે સમજી શકો છો કે આ એરિયા જે છે ને આ ઓછો થઈ જશે ને એનું ક્ષેત્રફળ ઓછું થઈ જાય છે ડાયામીટર ઓછો થઈ જશે લંબાઈ વધી જશે થઈ ગઈ બરાબર તો અહીંયા જે છે ને લંબાઈ વધારી તો એરિયા ઘટી જાય છે બરાબર અને એરિયા ઘટશે તો અવરોધ વધશે યસ દેખો એટલે કે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે ને અહીંયા શું કીધું વાહકનો જે અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે અવરોધ જે છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આ રીતે છે એટલે જો અવરોધ વધે તો ક્ષેત્રફળ ઘટે અથવા એમ કહું ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે અને ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં મેં તમને ઉદાહરણ સમજાવ્યું હતું કોનું મકાન બનાવવાનું કારીગરોની સંખ્યા વધે તો કારીગરની સંખ્યા વધશે તો શું થશે મકાન જે છે બનાવવાનો સમય ઘટશે ધેટ મીન્સ એ જ રીતે અવરોધ વધશે એટલે કે ક્ષેત્રફળ ઘટશે તો જ અવરોધ વધશે બરાબર ને એકબીજાથી ઊંધું તો R જે છે આ સૂત્ર જે છે ને કયું R is proportional to 1/A એરિયાના વ્યસ્ત પ્રમાણમાં અને R is proportional to L આ બંનેને ભેગું કરીને અહીંયા લખી દીધું છે કે R બરાબર L ભાગ્યા A એ શું છે વાહકનું ક્ષેત્રફળ છે L જે છે એની લંબાઈ છે વાહકની બરાબર છે ચલો ત્રીજો કયો પેરામીટર છે જેની પર ડિપેન્ડ કરે છે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે યસ અને એ છે તાપમાન અરે રે મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી ગઈ અહીંયા ઓહમનો જે નિયમ હતો ને ઓહમનો નિયમ
તો ઓમના નિયમે શું કીધું? ઓમના નિયમે એવું કીધું આપણને કે અચળ તાપમાને કોઈ પણ વીજ પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તેને આપેલા વીજ દબાણના સમપ્રમાણમાં અને તેમાંથી પસાર થતા means તેના અવરોધ જે છે એના વિસ્તરણમાં હોય છે. બરાબર ને? પણ ત્યાં શું માન્યું હતું આપણે? તાપમાન અચળ માન્યું હતું. કેમ? કારણ કે તાપમાનના વધવા અને ઘટવાની સાથે અવરોધમાં ફેરફાર થાય છે. અને જો તાપમાનના વધવા અને ઘટવાની સાથે અવરોધમાં ફેરફાર થાય પછી ઓહમનો નિયમ ખોટો પડી જાય. કાં તો પછી ડાયરેક્ટ વોલ્ટેજ અને કરંટ જે છે એ એના જે સંબંધ આપણે જોયો કે ભાઈ કરંટ જે છે વોલ્ટેજના સમપ્રમાણમાં અને કરંટ જે છે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ખોટું પડી જાય. કેમ? કારણ કે અવરોધ તો તાપમાન સાથે બદલાઈ રહ્યો છે અહીંયા. એટલા માટે ઓહમે શું માન્યું છે કે ભાઈ તાપમાન અચળ છે. હવે તાપમાનના ફેરફાર થવાને કારણે અવરોધ કેવી રીતે બદલાય છે જોવાનું છે. આમાંથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવી શકે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવી શકે છે. અને કેવો પ્રશ્ન? દેખો વાહકની વાત કરીએ આપણે. દેખો આપણે ત્રણ વસ્તુ માટે અવરોધ જોવાનો છે. કોના માટે? એક તો વાહક માટે, પછી અવાહક માટે અને અર્ધવાહક માટે. બરાબર છે? તાપમાનની અંદર વધારો થાય તો અવરોધમાં શું ફરક પડે છે આપણે જોવાનું છે. સમજાય છે? તાપમાનની અંદર વધારો કે ઘટાડો થાય એનાથી અવરોધની અંદર શું ફરક પડે છે આપણે એટલું જોવાનું. એ રીતે જોઈશું. તમને એક તો સમજાવવા આવે છે મિત્રો અહીંયા દેખો ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. વાહકનો અવરોધ જે છે ને એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. પણ કોનો? વાહકનો. વાહક એટલે એવી વસ્તુ કે જે પોતાની અંદરથી કરંટને એટલે કે પ્રવાહને પસાર થવા દે. તો એ જે વાહક છે એટલે કે જે આપણે ઇંગ્લિશમાં કે કંડક્ટર, ગુજરાતીમાં કહે છે વાહક. વાહક એટલે શું? જે પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. તો એ વિદ્યુત પ્રવાહ જે પોતાની અંદરથી પસાર થવા દે છે એ વાહક જે છે એનો અવરોધ તાપમાન વધવાની સાથે વધે છે. અહીંયા તાપમાન બધાનું વધી રહ્યું છે એવું માનવાનું છે. ત્રણે ત્રણના કેસમાં વાહક જે છે એનો અવરોધ તાપમાન વધવાની સાથે વધે છે. એટલે કેવી રીતે થશે? દેખો વાહક હોય ને વાહક એનું કોઈક 10 ડિગ્રી માની લો, આ તો ઉદાહરણ આપું છું એની ગણતરી હોય છે પણ આપણે ગણતરી અત્યારે નથી જોવાની. 10 ડિગ્રી તાપમાને માની લો અવરોધની વેલ્યુ છે 10 ઓહમ. હવે માની લો 15 ડિગ્રી થઈ ગઈ તો અવરોધ વધીને કેટલો થઈ જશે? 15 કે એની આસપાસ માની લો ને. આ તો હું તમને સામાન્ય રીતે વધે છે એમ સમજાવું છું. તાપમાન વધી રહ્યું છે ને તો અવરોધ વધે છે. કોના કેસમાં? વાહકના કેસમાં. બરાબર? અને તાપમાન સામે એ રીતે ઘટે. ધારો કે 15 હોય ને 10 થાય તો અવરોધ પણ 15 થી 10 થઈ જાય છે. ધેટ મીન્સ ઘટે છે. તો તાપમાન વધે તો વધે અને ઘટે તો અવરોધ ઘટે છે. ક્લિયર? હવે અવાહકની વાત કરીએ. તો અવાહક અને અર્ધવાહક જે છે એમાં અવરોધ તાપમાનના વધારા સાથે ઘટે છે. ઓહો હો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દીધી સાહેબ. દેખો તાપમાન આની અંદર વધશે તો અવરોધ થશે ઘટશે. અવરોધ શું થશે? ઘટે છે. કોના કેસમાં? અવાહકના. અવાહક એટલે શું? તો કે અવાહક એટલે એને કહેવાય ઇંગ્લિશમાં ઇન્સ્યુલેટર. જે પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહ જે છે એને પસાર થવા દેતો નથી. બરાબર છે? તો એની અંદર તાપમાન જે છે ને એ વધશે. ઇન્સ્યુલેટરના કેસમાં અગર તાપમાન વધે છે તો અવરોધ ઘટે છે મિત્રો, ઘટે છે. એટલે એમ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અવરોધ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સેમ વસ્તુ અહીંયા અર્ધવાહકની અંદર અપ્લાય થાય છે. અર્ધવાહકમાં પણ તાપમાન વધે તો અવરોધ વધે અને તાપમાન વધે તો અવરોધ ઘટે અને તાપમાન ઘટે તો અવરોધ વધે. સેમ અવાહક અને અર્ધવાહક મેં એક જ લાઈનમાં લખી દીધું છે. અવાહક અને અર્ધવાહક જે છે એનો અવરોધ તાપમાનના વધારા સાથે ઘટે છે અને તાપમાનના ઘટાડા સાથે વધે છે. એ તો સમજી જ લેવાનું હોય પછી. ઓકે, તો એટલા માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તાપમાન જે છે ને એની સાથે તમારું અવરોધ કેવી રીતે વેરી થાય છે, આગો પાછો થાય છે, એ સમજવું ખૂબ મહત્વનું હતું. એટલા માટે મેં આને ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બરાબર છે? અને ચોથી વસ્તુ જે છે ને એ છે વાહકની ધાતુ. એટલે કઈ મેટલનો બનેલો છે? કંડક્ટર. આ જે વાહકની આપણે વાત કરીએ છીએ ને જેનો અવરોધ જે છે તાપમાનના વધારાની સાથે વધે છે તો એ જે છે ને વાહક
એ કઈ ધાતુનો બનેલો છે, હે ને? ધાતુ કઈ છે? ધાતુ વાઇઝ એનો ગુણધર્મ અલગ અલગ હોય છે, બરાબર? જેમ કે દરેક વ્યક્તિ જે છે એનો સ્વભાવ અલગ જ હોય. કોઈક વ્યક્તિનો સ્વભાવ હસમુખ હોય છે, કોઈક વ્યક્તિ જે છે એનો સ્વભાવ ઉગ્ર હોય છે, કોઈક વ્યક્તિ જે છે એનો સ્વભાવ મંદ હોય છે, એ બોલતો જ નથી, કોઈ વ્યક્તિનો સ્વભાવ એકદમ બોલતો હોય છે, બરાબર? તો એ ડિપેન્ડ કરે છે ને વ્યક્તિ કયો વ્યક્તિ છે, ક્યાં રહે છે, કેવી સિચ્યુએશનમાં છે, કેવું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, એ અલગ અલગ વસ્તુ પર ડિપેન્ડ કરે છે, કારણ કે માણસ અલગ અલગ છે. એ જ રીતે ધાતુ અલગ અલગ હોય, જેમ કે એલ્યુમિનિયમ છે, કોપર છે, પછી માઇલ્ડ સ્ટીલ છે, આપણી સ્ટીલ છે, બરાબર? બહુ બધી મેટલો છે, અને લોખંડ છે, આયરન છે. તો આ બધી જ ધાતુઓ જે છે ને, આટલી જ ધાતુઓ ને, હું બધી જ ધાતુઓની વાત કરું છું જે વાહક છે, એ દરેકના ગુણધર્મો જે છે ને એ તો અલગ અલગ હશે ને. દરેકનો અવરોધ અલગ અલગ હશે. એવું જરૂરી નથી જે અવરોધ એલ્યુમિનિયમનો હોય એ જ અવરોધ કોપરનો હોય, બરાબર ને? દેખો, કોપર જે છે, કોપરનો અવરોધ જે છે સૌથી ઓછો છે, એટલા માટે તો આપણે એને વાપરીએ છીએ. કેમ? કરંટને ટ્રાન્સફર કરવા માટે. વાયર હંમેશા આપણે શાના બને છે? કોપરના બનાવ્યા છે. બીજો પણ એનો એક ગુણધર્મ છે કે એની ડક્ટિલિટી સારી છે, એટલે એને ખેંચીને લાંબા તાર બનાવી શકાય છે. એટલા માટે તો આપણે કોપરના શું બનાવીએ છીએ? તાર બનાવીએ છીએ. યસ, એલ્યુમિનિયમના પણ તાર બનાવીએ છીએ આપણે, અને કોપર પછી બીજા નંબરે એલ્યુમિનિયમના પણ તાર. સૌથી વધારે કંડક્ટિવિટી કોની હોય છે? ચાંદીની હોય છે, અને સિલ્વરની. આ પૂછાશે પ્રશ્ન. સૌથી વધારે કંડક્ટિવિટી કોની હોય છે? ચાંદીની. તો ચાંદી જે છે તો મોંઘું પડે ને, એટલે એના તાર ના બનાવી શકાય, વાયર. એટલા માટે આપણે કોપરના વાયર બનાવીએ છીએ. પરંતુ સૌથી વધારે ડક્ટિલિટી વાહકતા હોય તો કોની વધારે છે? ચાંદીની. બીજા નંબરે કોણ આવે? કોપર આવે છે, બરાબર? ચલો, એ સમજી લીધું. તો વાહક જે છે ને એનો અવરોધ એના ગુણધર્મ પર આધાર રાખે, અને અલગ અલગ ધાતુનો અવરોધ અલગ અલગ હોય છે. જુદી જુદી ધાતુ હોય તેનો અવરોધ અલગ અલગ હોય, બરાબર? જેને વાહકનો, અચ્છા જો આ જે છે ને એનો ગુણધર્મ અલગ અલગ હોય છે, એને શું કહે છે? વાહકનો વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. ઓહો, વાહકનો વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. સમજી જાય છે? વાહકનો વિશિષ્ટ અવરોધ. તો વિશિષ્ટ અવરોધ જે છે એની સંજ્ઞા છે રો. આ રીતનો સિમ્બોલ હોય ને એને કહેવામાં આવે છે રો. એટલે રોવાનું નથી, પણ એનો સિમ્બોલ શું છે? રો છે. અને વિશિષ્ટ અવરોધનું એકમ શું છે? ઓમ ઇન્ટુ મીટર. ઓમ ગુણ્યા મીટર છે. શું છે? ઓમની સિમ્બોલ છે. આ ઓમ અને ગુણ્યા મીટર, આ એનો સિમ્બોલ છે. આ ક્યાંથી આવે હું તમને હમણાં સમજાવું છું. ઓકે, તો ઓમ ઇન્ટુ મીટર છે. કોણ? તો કે વિશિષ્ટ અવરોધનું એકમ. વિશિષ્ટ અવરોધ શું છે? તો કે એ ગુણધર્મ છે. દરેક દરેક ધાતુ જે છે એનો અવરોધ જે છે એનો અલગ અલગ હોય છે. અવરોધ દરેક દરેક ધાતુનો એનો ગુણધર્મ છે એની ઉપર આધાર રાખે છે. અને એ ગુણધર્મ, ધાતુનો ગુણધર્મ છે એ શું છે? રો છે, એટલે વિશિષ્ટ અવરોધ છે. ઓકે, ચલો આગળ જોઈએ. આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપણે આજે જોવા જઈ રહ્યા છે. આ સૂત્ર જે છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અવરોધના નિયમ એટલે કે ઓમના નિયમ જે છે ને એના જેટલું ઇમ્પોર્ટન્ટ છે. પણ કેવી રીતે આવ્યું હું તમને સમજાવી દઉં. તેમ આપણે આગળ જોયું કે અવરોધ જે છે ને આર એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે લંબાઈ સાથે, અને એ જ અવરોધ જે છે ને એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એરિયા સાથે. એટલે કોઈ પણ વાહક છે એની લંબાઈ વધે તો અવરોધ, લંબાઈ વધશે તો અવરોધ શું થશે? પણ વધવાનો ને. પણ કોઈ બી વાહક છે એની એનો ક્ષેત્રફળ, એરિયા, ક્ષેત્રફળ એ વધે તો અવરોધ શું થાય? ઘટે. આ વ્યસ્ત પ્રમાણ, આ સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ, આટલું તો આપણે જોઈ લીધું. હવે આ વચ્ચે જે સિમ્બોલ છે આની કઈ પ્રપોર્શનાલિટી, એ પ્રપોર્શનાલિટી હું દૂર કરું, પહેલા ભેગું કરી દઉં. દેખો, આર ઇઝ પ્રપોર્શનલ. આ અવરોધ જે છે ને એ લંબાઈના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ બંને જે સૂત્રો છે ને એને સરવાળો કરીને, એટલે ભેગા કરીને એ લખી દીધા કે લંબાઈના ભાઈ સમપ્રમાણમાં, એટલે કે સીધું સીધું લખી દીધું, અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં એટલે નીચે લખ્યું. હવે આ પ્રપોર્શનાલિટીનો અર્થ શું છે ખબર છે? એનો અર્થ આવો થાય છે. દેખો, આ એક ત્રાજવું છે, અને આ ત્રાજવાની અંદર અહીંયા એક વસ્તુ છે, અને અહીંયા કંઈક વસ્તુ. સમજો, અહીંયા હું છે ને વજન બાટ મૂકી દઉં છું અને વજન મૂકું છું. જેમ કે હું છે ને અહીંયા 500 ગ્રામ જે છે વજનનો બાટ મૂકું છું, વજનિયું મૂકું છું. તો અહીંયા હું બટાકા મૂકી દઉં છું, અને બટાકા માની લો 450 ગ્રામના બટાકા થયા. તો આ કાંટો છે ને આ સીધો નથી થતો, આ થોડુંક વજન આ બાજુ ઝૂકેલું રહેશે આ રીતે.
તો મારે આ બંને સરખું કરવું છે એટલે કે સમપ્રમાણ કરવું છે. તો અહીંયા કંઈક ઉમેરવું પડશે ને, 50 ગ્રામ વસ્તુ કંઈક ઉમેરવી પડશે ને, એને હું ઉમેરીશ તો આ બંને કાંટો સીધો થઈ જશે ત્રાજવામાં. આ શું છે? ત્રાજવો છે. સમજી લેજો મિત્રો, આવું આવું કોઈ નહીં સમજાવે આ પ્રપોર્શનાલિટીને. બસ એ જ વસ્તુ છે અહીંયા. આ આર જે છે ને એ એલ ભાગ્યા એ બરાબર છે, પણ કંઈક વસ્તુ અહીંયા ઉમેરીશ હું, એટલે અહીંયા કંઈક ઉમેરીશ ને તો આ બંને સરખા થશે. શું થશે? સરખા થશે. આ જો આ વજન અને આ બટાકા એટલે સરખા કરવા છે મારે, ઇક્વલ ટુ કરવા છે, તો કંઈક અહીંયા બટાકું હજુ 50 કિલોગ્રામના બટાકા ઉમેરવા પડશે. એ જ રીતે અહીંયા અવરોધ છે અને એ પ્રપોઝનલ છે, એટલે સરખું થઈ રહ્યું છે, પ્રપોઝનલ છે, અને એ ડિપેન્ડ કરે છે લંબાઈ અને એરિયા ઉપર. પણ અહીંયા કંઈક હું ઉમેરીશ ને પછી સરખું થશે, તો મારે બંનેને સરખું કરવું છે, આ રીતે ઇક્વલ કરવું છે. તેના માટે શું થઈ જશે? અહીંયા કંઈક ઉમેરવું પડશે, એને હું કહી દઉં છું રો, અને એને એલ ભાગ્યા એ સાથે ગુણું છું, અને એને મેં આની સાથે ગુણી નાખું છું, પછી સૂત્ર થઈ જાય છે આવું, આર બરાબર આર ઇઝ ઇક્વલ ટુ રો ગુણ્યા એલ ભાગ્યા એ. બહુ જ સિમ્પલ છે. બરાબર છે. આની અંદર તમે બધી વસ્તુ ઓળખો છો. દેખો આર જે છે શું છે? અવરોધ છે. અવરોધનો એકમ શું છે? ઓમ છે. રો જે છે એ વિશિષ્ટ અવરોધ છે. એલ જે છે લંબાઈ છે, એનો એકમ શું છે? મીટર. લંબાઈ મીટરમાં મપાય છે. અને એ જે છે એ શું? ક્ષેત્રફળ છે, જેને એકમ છે મીટર સ્ક્વેર. તો ક્ષેત્રફળ તો મીટર સ્ક્વેર, વર્ગ સ્ક્વેર, સ્ક્વેર ફૂટ નહીં કહેતા આપણે, એ રીતે સ્ક્વેર મીટરમાં મપાય છે. બરાબર? યસ. હવે આ જે છે ને મિત્રો, આ વિશિષ્ટ અવરોધ છે, જે મેં આગળ તમને ચોથા ભાગનું સમજાવ્યું ને એ છે. અને આ જે વિશિષ્ટ અવરોધ છે એ મટીરિયલ ઉપર આધાર રાખે છે, ધાતુના મટીરિયલ ઉપર આધાર રાખે છે. જાય છે? ખાસ યાદ રાખજો, મટીરિયલ ઉપર જ આધાર રાખે છે. આ સૂત્રને હું ટ્રાન્સફોર્મ કરું ને તો શું થઈ જશે? દેખો રોને હું અહીંયા રાખું છું. બરાબર? આ આર પણ એની જગ્યાએ જ છે. હવે સમજો એરિયા જે છે ને એ નીચે છે, અહીંયા એ નીચે છે. દેખો અહીંયા ટ્રાન્સફર કરીને બતાવું. રો અહીંયા રાખીએ, અવરોધ અહીંયા આર. આ એ છે ને એ આ ડિવાઈડ ઉપર નીચે, અંશ અને છેદ જે છે એમાંથી છેદમાં નીચે છે. તો બરાબરની આ બાજુ જ્યારે મોકલીશ ને તો એ શું થશે? આર સાથે ગુણાઈ જશે. અને એલ છે ને એ રો સાથે ગુણાકારના સંબંધમાં છે. બરાબરની આ બાજુ જશે તો ભાગાકારના સંબંધમાં આવી જશે. આની ઉપરથી આપણે સૂત્ર લખી શકીએ કે રો બરાબર શું થઈ ગયું? આર ગુણ્યા એ ભાગ્યા એલ. આ એલ છે. ઓકે. હું આ કેમ કરું છું? કારણ કે મારે એકમ શોધવો છે. આર નો એકમ શું છે? ઓમ. એરિયાનો એકમ શું છે? મીટર સ્ક્વેર. અને લંબાઈનો એકમ શું છે? મીટર. તો 1 મીટર સ્ક્વેર અને 1 મીટર કેન્સલ થઈ જાય, તો એકમ શું આવે છે? ઓમ ગુણ્યા મીટર. એ કોનો એકમ આવ્યો? ઓમનો નહીં. રો એટલે વિશિષ્ટ અવરોધનો એકમ આવે છે. એટલે તો મેં પાછલી સ્લાઇડમાં તમને લખીને આપ્યું ને કે રો જે છે એનો એકમ, રો એટલે કે વિશિષ્ટ અવરોધનો એકમ શું છે? ઓમ ઇન્ટુ મીટર. આ ખાસ યાદ રાખજો. શોર્ટ ક્વેશ્ચન્સમાં તમને એમસીક્યુમાં ખાસ પૂછાઈ શકે છે કે ભાઈ વિશિષ્ટ અવરોધનો એકમ શું છે? તો એ છે ઓમ ઇન્ટુ મીટર. વિશિષ્ટ અવરોધ કોની પર આધાર રાખે છે? તો કે મટીરિયલ ઉપર. તો યાદ રાખજો, વિશિષ્ટ અવરોધ જે છે તો એ મટીરિયલ ઉપર આધાર રાખે છે. અને એવું પૂછાય કે અવરોધ કોની ઉપર આધાર રાખે છે? તો અવરોધ જે છે ને એ લંબાઈ ઉપર, એરિયા ઉપર, તાપમાન ઉપર આધાર રાખે છે. સાથે સાથે વિશિષ્ટ અવરોધ પર પણ આધાર રાખે છે. બરાબર? આ રીતે પ્રશ્ન ફેરવીને પૂછી શકે છે, તમારે યાદ રાખવાનું છે ખાસ. ઓકે? તો મિત્રો આ જે વસ્તુ જે છે ને આપણે ખાસી વસ્તુઓ ડિસ્કસ કરી છે આની અંદર. આ વસ્તુને પચાવવા માટે પણ તમારે ટાઈમ જોઈશે. બરાબર? એમને એમ તમે આ બધી વસ્તુઓ નહીં કરી શકો. એકવાર તમારે રિવિઝન કરવું પડશે અને પછી જઈને તમે આને આખું વસ્તુ જે છે અવરોધ એના વિશે સોલ્વ કરી શકશો. મિત્રો ઘણી બધી વસ્તુઓ જે અવરોધની અંદર બાકી છે. આ જે સેશન આપણે જોયો ને આજનો, એ આપણા આજના સેશન પછી આપણે અમુક એમસીક્યુ સોલ્વ કરવાના છે. સાથે સાથે અવરોધ જે છે એનું સિરીઝ કનેક્શન અને પેરેલલ કનેક્શન જે છે એ બધી વસ્તુ આપણે જોઈશું. બરાબર ને? એ બધી વસ્તુઓ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી એમસીક્યુ આવે છે. એની સાથે સાથે અવરોધ જે છે એનો વ્યસ્ત હોય તો એને કંડક્ટન્સ કહેવાય છે, કંડક્ટિવિટી છે, અને એ બધી વસ્તુઓ પણ આપણે રિલેટ કરવાના છે અને એકમો જોવાના છે. બહુ બધી વસ્તુ આપણે આ ટોપિકની અંદર બહુ બધી વસ્તુ આવે છે જેની અંદરથી પ્રશ્નો આવવાની સંભાવના પણ ખૂબ વધારે છે. બરાબર? એટલા માટે આપણે ઇન ડેપ્થ આ વસ્તુને જોઈએ છે. પરંતુ એના માટે તમારે જે છે ને અમારી ચેનલ સાથે જોડાવાનું છે. રામ એકેડમી જે છે એની યુટ્યુબ ચેનલ જે છે એની સાથે જોડાઓ અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી કરીને આવનાર વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહે. સાથે સાથે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે
ટેલિગ્રામ ચેનલ કઈ છે? રામ અંડરસ્કોર એકેડમી. સર્ચ કરશો ટેલિગ્રામની અંદર રામ અંડરસ્કોર એકેડમી. એકેડમી જે છે એનું સ્પેલિંગ જોઈ લેજો ખાસ. આપણી કોઈ અલગથી સ્પેશિયલ સ્પેલિંગ છે રામ અંડરસ્કોર એકેડમી. તો એની પર સર્ચ કરશો તો તમને જીએસઆરટીસી માટેનું એટલે કે જીએસઆરટીસીનું મટીરિયલ અત્યારે આ કોર્સ રનિંગ છે આપણી આ ચેનલ ઉપર એના માટેનું મટીરિયલ અને વિડીયોઝ તમને આરામથી આ ચેનલ ઉપર મળી રહેવાના છે. અને સાથે સાથે મિત્રો આવનારા સમયમાં જ્યારે એક્ઝામ્સ નજીક આવશે ત્યારે અમે આ જે ચેનલ જે છે એની પર કોમ્પ્યુટર જે છે એના લગતા પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગને લગતા પ્રશ્નોના અને છે ગુજરાતી ગ્રામર જે છે એને લગતા પ્રશ્નો એ પ્રેક્ટિસ કરવા માટે મૂકવાના છે મટીરિયલ તમારા આ ચેનલ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની ઉપર બરાબર છે. તો એટલા માટે તમે લોકો ખાસ આ ચેનલ સાથે જોડાઓ અને અમારી યુટ્યુબ ચેનલ સાથે તો ખાસ જોડાતા જ રહો કારણ કે આ જ રીતે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ્સ જે છે આગળ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 જેટલા પણ પાર્ટ્સ થઈ શકે છે એટલા પાર્ટ્સ હું લઈને આવીશ અને સાથે સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નહીં પણ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ જે છે એના માટેના આગળના બીજા પણ ઇમ્પોર્ટન્ટ ઘણા બધા ટોપિક છે ને હું લઈને આવવાનો છું. પરંતુ એના માટે તમારે ખાસ શું કરવાનું છે? વેઇટ કરવાનું છે, સાથે સાથે ભણતા રહેવાનું છે, તૈયારી કરતા રહેવાનું છે. મળીશું ને આવનારા સેશનમાં. ત્યાં સુધી જય ભારત. થેન્ક યુ સો મચ.